હાય ગાઈસ, તમે વિચારતા હશો કે શ્રેયા આટલી વહેલી સવારમાં શું કરે છે? શું આટલી તૈયાર કેમ થઈ ગઈ એમ ભગવાને વિચાર કરતા હશે. શ્રેયાને આટલી સવારમાં તૈયાર બને જ નહીં, પણ અમે જઈએ છીએ ડાકોર. યસ, ભગવાનના દર્શન કરવા જાય છે. મેં ડાકોર અત્યારે દર્શન કરી લીધા છે. સી બેઠી છું અહીંયા. તમને મારે એ કહેવાનું હતું કે આ મારું ફર્સ્ટ ટાઈમ બ્લોગિંગ એક્સપિરિયન્સ છે, તો અત્યારે તો હું નાના નાના શોર્ટ્સમાં જ બ્લોગ અપલોડ કરીશ, અને ડિપેન્ડ્સ કે તમારા લોકોનો રિસ્પોન્સ કેવો આવે છે. નહીં, મારે કરવું છે એટલે હું કરીશ. તમારે લોકોને સપોર્ટ કરવો હોય મોસ્ટ વેલકમ, તમે લોકો કરી શકો છો. હું તો અપલોડ કરીશ. તમને લોકોને બ્લોગ્સ ગમે, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. સ્ટે ટ્યુન. દર્શન તો અમે કરી આવ્યા, પણ વી આર જસ્ટ ગર્લ્સ, તો નીકળી પડ્યા છીએ અહીંયાની બજારમાં. હું કઈ લઈશ તમને ચોક્કસ દેખાડીશ. Hi, hello guys. બાય ધ વે, ધીસ ઇઝ માય રૂમમેટ, Hello, my name is Bhumika. I am her roommate. soon to be ex roommate. Oh, ચલો ચલો, એ બધી કહાની બહુ લાંબી છે. પછી ક્યારે કરશું? સ્ટે ટ્યુન, તો હું તમને કહીશ કોક વાર. આ છે અહીંયાનું ગોમતી તળાવ. ફાઇનલી વી આર બેક ફ્રોમ ડાકોર, એન્ડ બહુ એટલે બહુ સખત ગરમી છે અમદાવાદમાં. ઘરે રહ્યું, સેફ રહ્યું. ઓલ્સો બાય, સ્ટે ટ્યુન. જય રણછોડ, જય દ્વારકા.